દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે। દિવાળી ધામધૂમથી ફટાકડા ફોડીને ઉજવી છે। આજે પડતર દિવસ છે, એટલે આજે પણ લોકો દિવાળીની જેમ જ આજનો દિવસ ફટાકડા ફોડીને ઉજવવાના છે। પણ રાજ્યના કંઈક કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આ મજા બગડી શકે છે, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડવાનો। હજી આવનારા 7 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળશે। એક બાજુ ખેડૂતોને ફાળ પડે છે, બીજી બાજુ જે લોકો દિવાળી ઉજવી રહ્યા છે એમને પણ ફાળ પડે છે કે ક્યાંક વરસાદ આવે અને દિવાળીની મજા ન બગડી જાય। શું કહે છે હવામાન વિભાગ, ક્યાં કેવો વરસાદ વરસી શકે છે એ જુઓ। 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में। मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए। 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है। 25 तारीख से लेकर थोड़ा सा आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा। तो जे हवामान विभाग आगाही કરી રહ્યું છે એવી જ આગાહી અંબાલાલ કાકા પણ કરી રહ્યા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું તો કહેવું છે કે 4 નવેમ્બર સુધી આવો ને આવો જ માહોલ ગુજરાતની અંદર જોવા મળશે, કારણ કે હિન્દ મહાસાગર હોય કે અરબી સમુદ્ર, બંને બાજુથી જે ઘાત આવી રહી છે એ ગુજરાતને હેરાન કરશે। બંગાળ ઉપસાગરમાં જે મજબૂત સિસ્ટમ બની છે તેના ભેજના કારણે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવા જઈ રહી છે તેના ભેજના કારણે અને એક આ માસના અંતમાં પશ્ચિમ વિક્ષોભ આવશે તેના કારણે હવામાનમાં પરિવર્તન આવશે। અને અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ત્યાં અસર થવાની શક્યતા રહે। પરંતુ ધીરે ધીરે આ માસના અંત સુધીમાં, એટલે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ માસના અંત સુધીમાં આવશે। આ માસના અંત સુધીમાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે અને અરબ સાગરમાં પણ એક તોફાન બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ આગામી 5 નવેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે। તારીખ 27, 28, 29 ઓક્ટોબર બાદ અને 5મી નવેમ્બર સુધીમાં મેરિટેરિયન સીમાંથી એક પશ્ચિમી વિક્ષોભની અસર છેક દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થશે અને તેની અસરના કારણે અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જાણે શિયાળે ચોમાસું થયું હોય તેવો રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 18, 11 બાદ પણ એક બંગાળ ઉપસાગરનું ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ગુજરાતનો પીછો છોડવા માટે તૈયાર જ નથી। આ સિઝનમાં 100% કરતાં વધારે વરસાદ ચોમાસામાં વરસી ગયો છે, પણ એમ છતાં હજી પણ માવઠું ને ચોમાસામાં જે વરસાદ વરસ્યો એના કારણે તમે જુઓ કે કંઈ કેટલાય વિસ્તારો એવા છે કે જે હજી પણ પાણી છે। કેટલાય વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે। જ્યાં મહેર બનીને વરસ્યો છે ત્યાં વારા ન્યારા કર્યા છે, પણ જ્યાં કેર બનીને વરસ્યો છે ત્યાં ખાના ખરાબી કરી દીધી છે। ક્યાં કેવી હાલત ખરાબ કરી છે, ક્યાં અતિવૃષ્ટિના કારણે કેટલું નુકસાન થયું છે એના આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને એની સાથે સાથે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। પાટણ જિલ્લાનો 57,000 હેક્ટર વિસ્તાર, વાવ થરાદનો 42,000 હેક્ટર વિસ્તાર, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ એના 2 મહિનાના જે આંકડા છે એ કહી રહ્યા છે કે અતિવૃષ્ટિથી વાવેતરમાં મોટું નુકસાન થયું છે। જે ચોમાસામાં વધારે વરસાદ પડ્યો એના કારણે જે પાક ફેલ ગયો એ વાત તો જુદી છે, પણ વાવેતર ન થઈ શક્યું, વાવેતર વિલંબ થયું, એના કારણે આ આંકડા એના જાહેર કરવામાં આવ્યા છે ને એમાં સરકાર સહાય આપે એવી માંગ ઉઠી હતી અને સરકાર ખેડૂતોની હામી, ખેડૂતોની વેલી બની છે। હિરેન પાસેથી તમામ વિગતો વિસ્તારથી જાણીએ। હિરેન, નુકસાનીના આંકડા પણ સામે આવ્યા છે। સામાન્ય રીતે સરકાર નુકસાનીનો આંકડો છે તે જાહેર નથી કરતી હોતી, માત્ર સહાય પેકેજ છે તે જાહેર કરે છે। 33% કરતા વધુ નુકસાન થયું છે એવો વિસ્તાર જે છે એ 4,25,000 હેક્ટર કરતા વધુ વિસ્તાર એવો છે કે જેમાં 33% કરતા વધુ નુકસાન ગયું છે। એટલે એના કરતા ઓછા નુકસાન વિસ્તાર પણ હજુ આ 5 જિલ્લાઓની અંદર હશે। આ સિવાય 1 લાખ હેક્ટર વિસ્તાર એવો છે કે જ્યાં વાવ અને પાટણ આ બંને જિલ્લાઓ છે એનો 1 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તાર એવો છે કે જ્યાં આ અતિવૃષ્ટિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થઈ કારણે
ખેતરો છે પાણીમાં છે અને એમાં ફરીથી પાક લઈ શકાય એવી સ્થિતિમાં નથી. આવા 1 લાખ હેક્ટરના માટે રાજ્ય સરકારે દરેક ખેડૂત ખાતેદાર છે એને 20,000 રૂપિયા હેક્ટર દીઠ અને એટલે સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવી છે જે વાવેતર નથી કરી શક્યા, જેમની આ સિઝન શિયાળાની સિઝન ફેલ ગઈ છે, કારણ કે હવે જો વાવેતર થાય તો એ પાક પાકતા કદાચ ઉનાળો આવી જાય અને જે વળતર મળવું જોઈએ, જે ઉપજ મળવી જોઈએ એ મળી ન શકે ને એના માટે આ સહાય જાહેર કરવામાં આવી છે ને એને કેટલાક ખેડૂતો આવકારી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ, જે વાવ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ છે એ ગુલાબસિંહ કહી રહ્યા છે કે આ સહાય નથી, જો સહાય આપવી હોય તો ખરેખર પાક ધિરાણ માફ કરો. સરકારે જે કૃષિ પેકેજ જે જાહેર કર્યું એમાં અમને વિશેષ ખુશી છે, કારણ કે પાક નિષ્ફળના પૈસા છે, પાક ધોવાણના પૈસા છે, સાથે સાથે જેને પોણી ભરાઈ રહ્યું છે એને ત્રીજો હપ્તો એટલે કે 20,000 હેક્ટરના હેક્ટર દીઠ વધુ આપવામાં આવ્યા, જે પહેલી વખત આવ્યા છે. તે પાક નિષ્ફળને પણ અમે ખૂબ સરકારનો આભાર માનીએ છીએ. બીજું, અમારે જે કાયમી અમારી સમસ્યા હતી વર્ષો જૂની, જે પાણી અમારે ભરાઈ રહેતું હતું એને 2500 કરોડ રૂપિયાના ખર્ચે એને કાયમી નિકાલ કરવા માટેની કેનાલો રણ સુધીની એ બનાવવા માટે સરકારે જે જાહેર કર્યા છે એનાથી અમારા ખેડૂતોમાં ખૂબ વિશેષ ખુશી છે. કરોડોનું પેકેજ જાહેર કર્યું છે. પાક તો પાછળ તમે જોવો છો પાક નિષ્ફળ જ છે અને હમણાં ખરેખર કાલે દિવાળીના દિવસે તો અમે દુવિધામાં હતા કે શું થશે, પણ મોડે પણ ખરેખર ખેડૂતો માટેનો જે અમને વિચાર્યો છે એટલે અમે ખરેખર બધા ખેડૂતો વતી હું ખૂબ આભાર માનું છું. દિલથી અમે ખુશ છીએ અને ખૂબ દિલથી અમે રાજી છીએ. અને એમાં સવિશેષ જે પાણીનો જે કાયમી ભરાઈ રહે છે અમારા અહીંયા નાગલા, ખોનપુર ને રોડગામ એવો ઘણો ગામડો ભરાઈને પડ્યું રહે છે. એ માટે કરીને 2500 કરોડનું પેકેજનું એક જાહેરાત કરી છે. હવે અમને આશા છે કે હવે અમારો કાયમનો દુઃખ દૂર થશે. ખેડૂતોને વરસાદને કારણે, કમોસમી વરસાદને કારણે નુકસાની થઈ હતી એનું સર્વે કરી અને સરકારે જે જાહેરાત કરી છે એ બદલ સરકારને અભિનંદન આપી છે. પરંતુ ગયા વર્ષે પણ આવી જાહેરાત થઈ હતી અને હજી સુધી આ પૈસા ખેડૂતોને ચૂકવાના નથી. એટલે અમારી ખેડૂતો વતી સરકારને તાકીદ છે કે જે કંઈ જાહેરાત ખેડૂતો માટે કરો એને તાત્કાલિક ખેડૂતોને પૈસા મળવા જોઈએ. આ વર્ષની એવી જાહેરાત મળી નથી. કોઈ ખેડૂતને 365 દિવસ થયા તો ગયા વર્ષની ચાલુ વર્ષની નુકસાનીની 947 કરોડ જાહેરાત કરી ખેડૂતો માટે. ભેટ છે ને, આ ખેડૂતને નુકસાની છે. તમે ખેડૂત ઉત્પાદન માલ કરે, તમે તળિયાના ભાવ બાંધો તો તળિયાના ભાવ બાંધો તો એપીએમસી તમારું છે ગુજરાતની અંદર. તો કાયદો શું પાકિસ્તાનનો લાગે છે? તો એપીએમસીથી હરાજી બંધ હોય, નીચેથી જાઓ ને તળિયાનો ભાવ તમે નીચે બાંધો કે અમારે પાક નુકસાનીનો જેટલું મારું ધિરાણ થાય એ મારું માફ કરી આપો તમે. સરકારી જે બેંકોના જે ધિરાણ હોય છે બાજરીના, એરંડાના, મગફળીના, બાગાયતી પાકો જે પણ આપે છે એ હેક્ટર દીઠ છે 2 હેક્ટર, જેમ મહારાષ્ટ્ર કે પંજાબની 3 હેક્ટરની મર્યાદામાં આપે છે તો ગુજરાત પણ 3 હેક્ટરની મર્યાદા માફ કરે. 2500 કરોડ રૂપિયા આપ્યા છે, પણ એને કઈ રીતે નિકાળવાનું છે? પાણી નિકાલનો બહુ મોટો પ્રશ્ન છે. આજે પણ પાણી નીકાળવું હોય તે જેટલી પાઇપ, ધારો કે ડોરગામ નાગલા ખાનપુરનું પાણી નીકાળવાનું છે તો નર્મદા કેનાલમાં નાખે, બ્રાન્ચ કેનાલ, એના કરતા પાઇપલાઇન નાખી અને સીધું રનમાં અત્યારે પણ કાઢી શકે એમ છે. પણ જેને નુકસાન થયું છે, જે ગામડાઓને નુકસાન થયું છે, પાણી ભરાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, પાક નષ્ટ થઈ ગયો, ઢોર મરી ગયા છે, ઘર વખરી નથી મરી, એની જોડે તો મજાક છે. અચ્છા, ખેડૂતને આપવાની વાત કરીને જયારે મુખ્યમંત્રી મળ્યા ત્યારે પણ કીધું ખેતરમાં રહેતા જે ભાગીઓ છે, હિયારું છે, એનું શું? એનો તો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો આની અંદર કે એની સિઝન ફેલ નથી ગઈ. જૂનાગઢમાં આજે વ્યક્તિની હત્યા થઈ. શું ખરેખર દિવ્યાંગની હત્યા ફટાકડા ફોડવા માટે જ થઈ હતી કે એની પાછળ બીજું કોઈ રહસ્ય ધરબાયેલું હતું? અને દિવ્યાંગની હત્યાથી એક મહિલા કેવી રીતે નિરાધાર થઈ ગઈ, વિસ્તારથી બતાવીશું 10:25 ક્રાઇમ એલર્ટમાં. અને આગળ વાત કરવી છે સંબંધો ઉપર તોળાતા જોખમની. અને એક વધારે ભયાનક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પત્નીએ પતિ ઉપર એસિડ ફેંક્યું. પહેલા ગરમ પાણી નાખ્યું અને પછી પતિ ઉપર એસિડ ફેંક્યું. અને પોલીસમાં જ્યારે જાણ કરવામાં આવી, પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ બંનેના 2 વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલા હતા
અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા સક્લેમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા. ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા. એ વખતે 9 વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો. દિવાળીના તહેવાર પર જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે ખરેખર હચમચી જવાય છે, પણ એના કરતાં પણ ભયાનક જ્યારે એક બાજુ લોકો દિવાળીની ઉજવણી કરતા હોય છે, ફટાકડા ફોડતા હોય છે, સ્કાય શોટ, રોકેટ સળગાવતા હોય છે અને એની આડઅસરો સામે આવે ત્યારે કેટલાક લોકોએ સર્વસ્વ ગુમાવવાનો વારો આવતો હોય છે ને એવું જ કંઈક સુરતમાં પણ થયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને બિલકુલ ટ્રાન્સફોર્મરની પાછળ આવેલું આ ગોડાઉન છે ને એમાં આગ લાગી છે. એટલે એક મોટું સંકટ, એક મોટું જોખમ તોડાઈ રહ્યું છે. એની સાથે સાથે ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી ચૂકી છે. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે આ ફટાકડાના કારણે આગ લાગી છે, આકાશમાંથી કોઈ સળગતો ફટાકડો આવ્યો કે કેમ, કે પછી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, અત્યારે તપાસનો વિષય છે. પણ પહેલી પ્રાયોરિટી એ છે કે આગને કાબુમાં લેવામાં આવે ને મહદઅંશે ફાયર વિભાગને એમાં સફળતા પણ મળી ચૂકી છે. મહાપ્રભુનગર ની સામે પત્રના ભંગારના ગોડાઉનમાં ભંગારનું ગોડાઉન છે અને થોડું યાન ને એવું અંદર છે એટલે સ્મોક જરા વધારે છે. ના કોઈ જાનહાનિ નથી, બાકી ભંગારનું ગોડાઉન છે એટલે ટોટલ લોસમાં છે. અને આગળ વાત કરવી છે આદિવાસીઓ માટે ઉઠેલી એક માંગની, અને આ માંગ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવી છે અને એમના દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતોનું વિચારવામાં આવે, આદિવાસી ખેડૂતોનું વિચારવામાં આવે. ઉજ્જવલા યોજનાથી ગેસ પહોંચાડી દેવામાં આવ્યા, જ્યોતિગ્રામથી ઘર સુધી આદિવાસીઓના જે ઘર અલગ અલગ ડુંગરા ઉપર હોય છે ત્યાં પણ લાઇટ પહોંચી ગઈ છે, સોલારથી લાઇટ પહોંચાડાઈ છે અને હવે જરૂર છે આદિવાસીઓના ખેડૂતો સુધી વીજળી પહોંચાડવાની કે જેથી આદિવાસીઓ બમણું ઉત્પાદન લઈ શકે. ત્યારે જે વીજ કનેક્શન આદિવાસી સમાજમાં જે વહેંચાણ પેટે આવેલી જમીનો, એટલે કે 7/12માં લગભગ કોઈ 7/12માં 50 નામ ચાલે, 40 નામ ચાલે, 30 નામ ચાલે, 25 નામ ચાલે, એવા સંયુક્ત નામો ચાલતા આવેલા છે. પરંતુ આદિવાસી સમાજમાં વહેંચાણ થઈ ગયેલું, એટલે કોઈ પાસે 2 વીઘા છે, કોઈ પાસે વીઘું છે, કોઈ પાસે એકર જમીન છે, એને જે જીઈબીનું કનેક્શન મળતું નથી અને એ કનેક્શન મળતું ન હોવાના કારણે એ પોતે જે ખેતી કરવો જોઈએ તે કરી શકતો ન હોય. દિવાળીનો તહેવાર છે, ફરસાણ મીઠાઈઓ આપણે ખરીદતા હોઈએ છીએ, આંખ બંધ કરીને ગમે તેના પર વિશ્વાસ મૂકી દઈએ છીએ, પણ એમાં પણ જો કોઈ પ્રતિષ્ઠિત દુકાન હોય જેની નામના દેશ દુનિયામાં હોય ત્યાંથી વસ્તુ કોઈ ખરીદી હોય અને એમાં જો કંઈક ગરબડ લાગે તો, અને આવું જ કંઈક થયું છે. સુખડિયા ગરબડદાસજીની કાજુ કતરીમાંથી વાળ નીકળ્યો છે અને હોબાળો મચી ગયો છે. ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. નડિયાદી ભૂસું જે વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે અને એ ભૂસું અહીંયા આગળ આ સુખડિયા ગરબડદાસનું પણ ખૂબ પ્રસિદ્ધ છે અને એ જ દુકાનમાંથી જ્યારે કાજુ કતરીમાંથી વાળ નીકળ્યો તો પહેલાં તો એક ચિત્રી ચડી જાય એવી ફિલિંગ એ ગ્રાહકને થઈ હતી અને ગ્રાહક દ્વારા ત્યારબાદ હોબાળો મચાવવામાં આવ્યો હતો. નડિયાદના ખ્યાતનામ જે સુખડિયા ગરબડદાસ છે એ વર્ષોથી પોતાનો ધંધો નડિયાદમાં કરે છે અને એક વિશ્વાસ, લોકોનો વિશ્વાસ તેની સાથે જોડાયેલો છે. પરંતુ આ વિશ્વાસ સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અહીંયા જે મીઠાઈ બને છે, આ તમામ આ જગ્યાઓ જો જોઈ રહ્યા છો, અહીંયા મીઠાઈ બને છે અને આ જગ્યાએ અહીંયા તેની સાફ સફાઈ પણ થાય છે. આ જોઈ લો સફાઈની જગ્યા કે કેટલી ગંદકી વાળી જગ્યા છે. આ ઉપરાંત અહીંયા જ આ જે ડબ્બો છે એ ડબ્બાની અંદર બધો જે કચરો છે અહીંયા જ મૂકેલો છે આ જગ્યાએ. તેમાં આ જે બટાકાનો ઉપયોગ જે થયો છે, આ કેવા પ્રકારનું બટાકાનો ઉપયોગ થયો છે આપ જોઈ લો, આપની આંખે જોઈ લો. આ સડેલા બટાકાનો ઉપયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે. બરાબર, આ રીતનું ખાદ્ય જે છે તે પીરસવામાં આવી રહ્યું છે. અહીંયાના જે માલિક છે એ માલિક સાથે પણ આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. જી, પહેલા તો આપનું આખું નામ જણાવશો અને આપની ઓળખ આપશો. આ વસ્તુ કેવું તમે જે કરો છો, ચિકાસામાં રોજ સાફ કરીએ બધું છે, બરાબર છે, એવું નથી કે નથી કરતા. રોજ સવારે કચરા પેલા કોથરામાં ભરી પણ જે ખરાબ બટાકા નીકળે, આખો કટ્ટો હોય, જે ખરાબ બટાકા એમાં ફેંકી દે ને એ સવારે કચરાની લારીમાં નાખી દે છે. બરાબર, એક પણ ખરાબ બટાકા અમે વાપરામાં લેતા નથી. વાર વસ્તુ કેવું સાહેબ,
કંઈકથી કોકથી ઉડીને આવ્યો, ગમે તો કંઈક આવ્યો, બાકી એવો ઇન્ટેન્સ ના હોય. ભાઈ મારી બીજા બધા બોક્સ ચેક કરતા હોય, એક બાબને ના નીકળે. જે સત્ય છે તે આપે કેમેરા સમક્ષ જોયું. જે સત્ય છે એ છે જ. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે અને આગામી સમયમાં શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. દિવાળીનો તહેવાર છે, આપણે બધા જ રંગે ચંગે તહેવાર ઉજવી રહ્યા છીએ અને અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે ગંભીર શ્રેણી સુધી પહોંચવાની તૈયારીમાં આવી ગયો છે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે, અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી બન્યો છે. AQI અમદાવાદમાં બોપલ વિસ્તાર હોય, રાયખડ હોય, મણિનગરમાં હોય, 200 ને પાર પહોંચી ગયો છે. સૌથી વધુ AQI જો ગંભીર હોય તો એ રાયખડમાં 245 નોંધાયો છે. સેટેલાઇટમાં 170, ચાંદખેડામાં 213, બોપલમાં 229 નોંધાયો છે. ગ્યાસપુરમાં 193, વટવામાં 172, રખિયાલમાં 192 નોંધાયો છે. અમદાવાદની હવા ઝેરી બની રહી છે કારણ કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. દીપાવલીના પર્વને લઈને લોકો આતિશબાજી કરી ફટાકડા ફોડ્યા, તેને લઈને એર પોલ્યુશન છે તે વધી રહ્યું છે, જેને લઈને એર ક્વોલિટી છે તે ખૂબ જ ખરાબ આવી રહી છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોની અંદર જે AQI છે તે સામાન્ય રીતે 105 સુધી હોય તો તેને નોર્મલ કહેવામાં આવે છે, પરંતુ જે પરિસ્થિતિ છે અને અત્યારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે મોટા ભાગના વિસ્તારની અંદર AQI જે છે તે 150થી વધુ સામે આવી રહ્યો છે. જેમાં કેટલીક જગ્યાએ તો જે 4 જેટલા વિસ્તાર એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર પાવ્યો છે. જેમાં રાયગઢ હોય, બોપલ વિસ્તાર હોય, પીરાણા હોય, આ અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધુ સામે આવી રહ્યો છે. ત્યારે બોપલમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 298 પોઈન્ટ સામે આવી રહ્યો છે. એટલે કે આ એર ક્વોલિટી જે બગડી છે તેને લઈને અત્યારે હાલ જે શ્વાસ લેવામાં તકલીફ થવી સાથે. અને હવે વાત કરવી છે પરંપરાની, જે આજે પણ જળવાઈ રહી છે. હજારો વર્ષો જૂની પરંપરા, એ અન્નકૂટ ધરાવવાની પરંપરા હોય કે પછી અન્નકૂટ લૂંટવાની પરંપરા હોય. દિવાળીના બીજા દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે આપણું ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થતું હોય છે. કારતક સુદ એકમથી આ નવું વર્ષ શરૂ થાય છે, પણ આ વખતે પડતર દિવસ છે. પણ એમ છતાં આજે પડતર દિવસે પણ એ ડાકોર મંદિરમાં અન્નકૂટની લૂંટની પરંપરા હોય કે પછી સ્વામિનારાયણ મંદિર કે પછી શામળાજી ભગવાનને, શામળિયાને એ અન્નકૂટ ધરાવવાની પરંપરા હોય, જાળવી રાખવામાં આવી છે અને ભક્તો રંગે ચંગે આ પરંપરા મનાવી રહ્યા છે અને એનો લાભો પણ લઈ રહ્યા છે. દર વર્ષે બેસાડના દિવસે આ અંકોટનો ઉત્સવ ઉજવવામાં આવે છે. સૌપ્રથમ ગોવર્ધન પૂજા મંદિરમાં કરવામાં આવે છે, ત્યારબાદ ઠાકોર રણછોડરાયજી સન્મુખ ગિરિરાજજીનું ધારણ કરાઈ આ અંકોટનો પ્રસાદ ક્ષત્રિય ભાઈઓને આપવામાં આવે છે, જે લૂંટવાની પ્રથા તરીકે ગણવામાં આવે છે. ક્ષત્રિય ભાઈઓને મંદિર તરફથી કેવડાવવામાં આવે છે અને તેઓ સ્નાન કરી આ પ્રસાદ લઈ જાય છે. આજના પાવનકારી દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 151 વાનગીનો બહુ દિવ્ય ભવ્ય સંતો અને વિદ્યાર્થીઓના સેવાને કારણે અહીંયા નિર્માણ કરવામાં આવ્યો છે. એનો પણ આપણે દર્શન કર્યું અને દર્શન કરી રહ્યા છીએ. દિવાળીની રજાઓ છે અને લોકો ફરવા નીકળી જતા હોય છે, ક્યારેક તીર્થધામની યાત્રા પણ કરતા હોય છે ને એટલે જ અત્યારે દરેક જગ્યાએ ભયંકર ટ્રાફિક જોવા મળે છે. અને આવું જ અત્યારે પાવાગઢમાં પણ છે, કારણ કે પાવાગઢમાં ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઉમટ્યું હોય એવું લાગી રહ્યું છે. મા કાળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું અહીંયા ઘોડાપૂર ઉમટ્યું છે. રોપવેમાં જવું હોય તો લાંબી લાઈન લાગી છે, દર્શન માટે પણ ખૂબ લાંબી લાઈન છે. દૂર દૂરથી ભક્તો આવે છે, લાઈનમાં ઊભા રહે છે, શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. પાવાગઢ દર્શન કરવા આવ્યો છું. છેલ્લા 10 વર્ષથી મારા અંતરમાં એમ કે માના દર્શન કરવાની ઈચ્છા હતી, પણ આજે મારી ઈચ્છા પૂરી થઈ છે અને ખૂબ ખૂબ ઠંડા પવનમાં અને માની આનંદમય લાગણીની અંદર આજે ખૂબ પરિવાર આખું આયા માતાજીના દર્શન કરવા બધા આનંદ થયો અને બહુ સરળતાથી સરસ રીતે અમને દર્શન થયા અને અમને બહુ ધન્ય થઈ ગયા. જય માતાજી. વ્યવસ્થા એટલે અમે 10 વર્ષ 5 વર્ષ પહેલા આવેલા ત્યારે ઘણું આ મંદિર બનતું હતું, પણ અત્યારે બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. કેટલીક વાર એક નાનકડી બેદરકારી બહુ મોટું નુકસાન કરાવી જતી હોય છે ને એનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે કે એક કાર
ગટરમાં નાળામાં ખાબકી છે અને એનું કારણ માત્ર એટલું હતું કે કાર જે વ્યક્તિ ચલાવી રહ્યો હતો એ ઉતાવળમાં કારમાંથી નીકળી ગયો, એણે હેન્ડબ્રેક ખેંચી નહીં અને કાર ઢાળ પર ઊભી હતી અને એ પછી કાર જઈને ગટરમાં ખાબકી હતી.